તો અમદાવાદ શહેરમાં 300 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી કોલસો અને વરાળ બનાવવા માટે 2 કંપનીને 8 એકર જગ્યા ફાળવવામાં આવશે। આ બંને કંપનીઓ થકી એએમસીને મહિને 35.75 લાખ તો વર્ષે 4.29 કરોડની આવક થશે। આગામી 6 મહિનામાં આ કંપનીઓ કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે। અત્યારે એએમસી પાસે 10 એવી કંપની છે જે મ્યુનિસિપલના કચરાનો નિકાલ કરી તેમાંથી આવક ઊભી કરવા માટે કાર્યરત છે। એએમસી દ્વારા અગાઉ 300 ટન કચરામાંથી કોલસો અને વરાળ ઉત્પન્ન કરવા માટે બહાર પાડેલી પ્રપોઝલમાં સ્ટીમ હાઉસ ઇન્ડિયાએ કચરામાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે દરખાસ્ત કરી હતી। परिणामे जो सीडी अंदर जो कचरो उत्पन्न थतो होय छे ए कचरामांथी बाय प्रोडक्ट तरीके चारकोल अने स्टीम बनाववामां आवशे। आ चारकोलनो पण उपयोग करवामां आवशे। स्टीमनो पण जे बोइलरमां जे लोको उपयोग करता होय इंडस्ट्री ते लोकोने आपवामां आवशे। परिणामे महानगरने तेना भागरूपे रॉयल्टी रूपे 17 થી 18 लाख रुपया प्राप्त थशे। तदुपरांत सिटीमांथी आ घन कचरानो निकाल पण धीमे धीमे थशे।